શ્રી હરિજયંતિ વ્રતના વિધિનું સવિસ્તર નિરૂપણ કરેલું છે. જે પેલા હરિજયંતિનો વિધિવાળો ગ્રંથ બનાવ્યો સતાનંદ સ્વામીએ તેનું વ્રત જે છે તેનું નિરૂપણ કરશે. હવે અધ્યાય 69માં આપણો આજે શરૂ થયો ત્યાં અધ્યાયની વાત છે. ભગવાન શ્રી હરિનું દિવ્ય ચરિત્રામૃત સાંભળીને પરમાનંદ પામેલા પ્રતાપસિંહ રાજાએ સુરત મુનિને ફરી પૂછ્યું. હવે આવી ગયા ઓરિજિનલ સંવાદ પર. ગ્રંથની શરૂઆત જ્યાં થયેલી ને એ પ્રમાણે કે ભાઈ પ્રતાપસિંહ રાજાને જે રાત્રે નિદ્રા નહીં આવતી હતી, દુઃસ્વપ્ન થતા હતા, બધા એના પુનર્જન્મનું બધું યાદ આવતું હતું, એને બધું મગજ એમનું અશાંત થઈ ગયેલું. એ પ્રતાપસિંહ રાજાને સુરત મુનિએ આખી આ સત્સંગી જીવનની કથા સંભળાવી, જેનાથી એમણે શાંતિ થઈ ગયેલી અને પછી એમને નિદ્રા પણ વ્યવસ્થિત આવતી થઈ ગયેલી. હવે એ પ્રતાપસિંહ રાજા પૂછે છે, આ ગ્રંથ કરતાં પોતે સતાનંદ મુનિની જ ઉક્તિ છે, બરાબર? શું પૂછે છે સાંભળો. રાજા પૂછે છે, એ મુને ભગવાન નારાયણ મુનિના દિવ્ય ચરિત્રોને સાંભળતા પણ મારા મનમાં તૃપ્તિ થતી જ નથી, કિંતુ જેમ જેમ સાંભળું છું તેમ તેમ સાંભળવાની ઈચ્છા વધતી જ જાય છે. જેમ જેમ સાંભળું છું એમ સાંભળવાની ઈચ્છા વધતી જાય છે. આવો સેમ સંવાદ જે છે તે સુખદેવજી અને પરીક્ષિતને વિશે પણ છે. ભાઈ પહેલે તો શરૂઆતમાં જ એમણે તો બધું આખું શ્રી કૃષ્ણ ભગવાનનું ચરિત્ર પણ શોર્ટમાં કહી દીધેલું. કોણે? સુખદેવજીએ. કોને કહેલું? પરીક્ષિત રાજાને. પણ પરીક્ષિત શું કહે કે ના ભાઈ, પરબ્રહ્મ પરમાત્મા શ્રી કૃષ્ણ નારાયણના જે ચરિત્ર જે છે એમાં હજુ વધારે ડૂબકી મારવી છે, એના વિશે તમે મને વિશેષ ને વિશેષ જણાવો, મને તૃપ્તિ થતી નથી. એટલે પછી સુખદેવજીએ આખો દસમ સ્કંદ જે છે તે આખો કયો અરહા પીદમ વાલો આખો ત્યાંથી શરૂ કરી દો. એ તો શરૂઆતની વાત હતી, બરાબર? એ શ્લોક રાજેન્દ્રદાસજી એકવાર બોલવાની શરૂઆત કરી, બધા વક્તા બોલતા થઈ ગયા, એક વક્તા બોલે છે, બરાબર? એના જેવો કોઈનો સૂર નહીં પકડાતો. એમનો જે સૂર પકડાયેલો ને એ બહુ સરસ. ભક્તિ હોય ને, હંમેશા જે કોઈ પદ ગાવા ને એમાં જેને ભક્તિ હોય ને એ જ કોઈ પદ ગાય ને તો એમાં બીજા માણસ પણ જોડાઈ શકે, ભાવ આવે, બરાબર? જેને ભક્તિ ઓછી હોય કે જેનો સૂર કંઠ બરાબર નહીં હોય એ સ્તોત્ર મંત્ર એવું કંઈ બોલે ને બહુ મજા નહીં આવે. નકલ નહીં કરવાની કોઈ દિવસ. નકલ મેં બી અકલ કી જરૂરત હોતી હૈ, બરાબર? ચાલો. રાજા પૂછે છે, એ મુને ભગવાન શ્રી નારાયણ મુનિના દિવ્ય ચરિત્રોને સાંભળતા પણ મનમાં તૃપ્તિ થતી નથી, કિંતુ જેમ જેમ સાંભળું છું તેમ તેમ સાંભળવાની ઈચ્છા વધતી જ જાય છે. હે મુને, શ્રી હરિજયંતિનો જે વિધિ તેમાં તેમના શરણને પામેલા પુરુષોએ તથા સ્ત્રીઓએ જે ઉપવાસ પૂજા આદિ કરવા યોગ્ય હોય તે સર્વે મને કહેવાને યોગ્ય છે. એ રીતે રાજાએ પૂછેલા સુરત મુનિ કહે છે, એ નૃપતે તમે ધન્ય છો, કારણ કે તમે ભગવાનના કથામૃતને સાંભળીને પણ ફરી ફરીને તે જ ભગવત કથાને આદરપૂર્વક ભક્તિથી જ સાંભળવા ઈચ્છો છો. પણ હકીકતમાં કાલે ગિરીશભાઈ જોડે પ્રદક્ષિણામાં એ જ વાત થતી હતી. હમણાં જ લાગ્યું, હમણાં એમ કહે કે સત્સંગી જીવન ગ્રંથને હમણાં શરૂઆત કરેલી એવું લાગ્યું કે પેલું મુક્તાનંદ સ્વામીવાળું જે મહાત્મય છે, મુક્તાનંદ સ્વામીએ સત્સંગી જીવનનું, તો મને એવું જ લાગે કે હમણાં જ આપણે વાંચેલું. સમય તો 8-10 વર્ષ થઈ ગયા છે, 8 વર્ષ તો પાક્કા થયા, 2015-16ની વાત હશે, બરાબર? પણ મને એવું જ લાગે કે હમણાં જ હજુ કર્યું હોય એમ. તો ભાઈ હમણાં તો આપણે વાંચેલું મુક્તાનંદ સ્વામી એનું જે સત્સંગી જીવનનું મહાત્મય જે એમણે લખેલું છે તે. બોલો, એવું થતું જ નથી કે 8 વર્ષ થઈ ગયા. ને હજુ એવું પણ નહીં માનવામાં આવતું કે બધા ચરિત્ર પૂરા થઈ ગયા, એવું પણ નહીં માનવામાં આવતું. એકદમ સાચી વાત છે. એવું જ લાગે કે પાછું શરૂ કરીએ, બરાબર? એવું લાગતું જ નથી કે પૂરું થઈ ગયું. એમ લાગે જ નહીં કે આખું સત્સંગી જીવન પૂરું થઈ ગયું. એમ થાય કે પાછું ચાલુ કરીએ, બરાબર? એટલે એકદમ સાચી વાત છે કે ભાઈ ભગવત કથાને આદરપૂર્વક ભક્તિથી સાંભળવા ઈચ્છો છો. રસમય ભગવાનના જે સંબંધ પામેલું વચન તે જ રસવત કહેવાય. ભગવાન રસો વૈસહ સર્વરસઃ સર્વગંધ એ પરમાત્મા પુરુષોત્તમ નારાયણ છે ને એમના જીવન ચરિતાર્થને શું ઉદ્બોધ કરતું આખું જો કોઈ સારામાં સારું શું કહેવાય, એક પ્રકારનો નિબંધ તમે કહ્યું કે ગ્રંથ કહ્યું સારામાં સારો, તો આ સત્સંગી જીવન છે. ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ બધું જ આવી જાય સત્સંગી જીવનમાં. સર્વશાસ્ત્રનો સાર આવી જાય છે, બરાબર? અને સત્સંગી જીવનમાં એક એક વાક્યો બધા વેલિડ છે. એમાં તમે આમ તેમ જરા પણ થાય નહીં. સંપ્રદાયનો સૌથી સર્વમાન્ય ગ્રંથ કોઈ હોય તો સત્સંગી જીવન છે, કારણ કે ભગવાને એક એક પ્રકરણ ચેક કરેલા છે ને આમાં જે ધર્મજ્ઞાન વૈરાગ્ય સહિત ભક્તિ કરવાની કહી, વચનામૃતમાં પણ વાત સાચી છે અને શિક્ષાપત્રી પણ વાત તો બધી સાચી જ છે. પણ સત્સંગી જીવનમાં તો શું છે કે બેઠા ને બેઠા વિધિઓ જે કયા છે તે બધા બેઠા પુરાણોના કે કર્મકાંડ જે કોઈ વેદોમાં જે કયા એ પ્રમાણે સીધા જ લખેલા છે, બરાબર? ધર્મ નિયમની જે વાત છે તે બધી એકદમ જોરદાર રીતે વર્ણન કરેલી છે ને સાદી ગુજરાતી ભાષામાં, બરાબર? ચાલો.
એટલે ભગવાનના જે કોઈ એમ કહે કે ચરિત્રો જે છે તે કેવા છે, રસમય છે. એટલે એ બધા ને એનું ગ્રંથ જે આ એટલે રસવત ગ્રંથ છે તે રસને જે જાણે તે રસિક કહેવાય. એટલે આપણે બધા રસિક જે હોય તે આવા ભગવાનના ચરિત્રોને ગાય, રસિક ભક્તો. એ જે રસિકતા જન્મનું ફળ છે. આખા મનુષ્ય જન્મનું ફળ શું છે? તો રસિકતા. કઈ રસિકતા? ભગવાનને વિશે ભક્તિ, પ્રેમ, પ્રેમ રસ પરિપૂર્ણ. ભગવાનને વિશે પ્રેમ રસ પરિપૂર્ણતા તમારામાં આવે તે એક જગ્યા એવી છે કે જે ભગવાન તમને પોતાના જેવી સંપૂર્ણપણા આપે છે. સમજો, આ ધર્મો, સમાન ધર્મો, ભગવાન પોતે પોતાનામાં જેટલા પણ સાચા અને સારા લક્ષણો કે ધર્મો જે કોઈ રહ્યા છે ને તે બધા ભગવાન પોતાના ભક્તોને આપવા તૈયાર છે. હા, જે વ્યક્તિ ભાગવતજીની કથા સાંભળતો હોય, સત્સંગી જીવનની કથા સાંભળતો હોય અને એ પ્રમાણે ધીરે ધીરે વર્તવા માંડે તો એના ચહેરાથી માંડીને એના લક્ષણોમાં એટલો બધો ફેર પડે કે ધીરે 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 એ ભગવત ભક્ત એવો દેખાવા માંડે. એમાં પેલું કહીને તુજમે રબ દિખતા હે યારા મેં ક્યાં કરું, એના જેવો દેખાવા માંડે. એનામાં ભગવાન દેખાવા માંડે તમને. તમે જોજો, તમે જે આકૃતિનું ચિંતન કરતા હો ને ધીરે 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 તમે એવા થઈ જાઓ. તમારો ચહેરો એવો થઈ જાય. તમને જોઈને એવું લાગવા માંડે લોકોને કે ભાઈ આ બ્રાહ્મણ હશે. સમજો, આપણા મંડળમાં જેટલા લોકોએ આ જનોઈ લીધી ને એ લોકો આવી રીતે ફરે ને ભાઈ માર્કેટમાં નીકળે તો ઘણા લોકો એવું કહેતા થઈ ગયા છે કે ભાઈ તમે બ્રાહ્મણ છો. સામેથી પૂછે કેમ? તમારામાં એ લક્ષણ દેખાવા માંડે એવા કે ભાઈ બ્રાહ્મણ લાગે છે. સમજો, આપણે કંઈ બ્રાહ્મણ કહેવા આવું નથી, પણ તમે એ પ્રમાણે વર્તવા માંડો એટલે તમારા ચહેરા ઉપર એવા એક્સપ્રેશન્સ આવવા માંડે. ભગવાનનું ભજન કરો, ભગવાનના ભક્તોને મળો, ભગવાનના ચરિત્ર ગાઓ, સાંભળો, એટલે ધીરે ધીરે એ ભગવાનની જે કરુણા છે, સાધુતા છે એ તમારા ચહેરા પર દેખાય. જે ક્રૂર અને ઘાતકી માણસો એના ચહેરા પર તમને એવું દેખાય. તમે જોજો, ક્રૂર અને ઘાતકી માણસો એવા દેખાવા માંડે. ખાસ કરીને આ કસાઈ હોય ને આ બધા જે લોકો હત્યા કરતા હોય ને તે બધાના ચહેરા પર તમે જોજો, એના ચહેરા પર પણ તમને ક્રૂરતા દેખાય, દયાનો ભાવ ન દેખાય, કરુણતા ન દેખાય. અને તેજ જે છે ને તે એ લોકોનું આવું ઓસરી ગયું એવું જ લાગે તમને. એ લોકો તમને જીવતા જાગતા બકરા અને મરઘા ને એના જેવા જ દેખાતા થઈ જાય. એના ચહેરા પરનું તેજ બધું વિસરી જાય. સમજો, ઔજ્વલ્ય તમે જે કેવું, કાંતિ જે કેવું, તે શું છે? ભગવત ભક્તો હોય, જે ધર્મમાં રહેનારો, એના ચહેરા પર તમને ઉજ્જવલ્ય કાંતિ દેખાય. બરાબર? ચાલો. હે નૃપ, સાંભળવા વાંચતા તમને હરિજયંતીનો વિધિ સર્વાંશે કહું છું, જેના શ્રવણ માત્રથી વ્રતના અનુષ્ઠાનથી જે ફળ થાય તે ફળ સિદ્ધ થાય છે. ભાઈ વ્રત કરો તેમાં જે ફળ મળે તે આ ખાલી સાંભળવાથી થઈ જાય હરિજયંતીનું. એટલે શાંતિથી સાંભળજો એટલે તમારી હરિજયંતી જ થઈ જશે એક બીજી. હવે જેને હરિવ્રતના આચરણથી ફળ મળ્યું છે તે દ્વારા તેનો વિધિ કહેવાય ઇતિહાસને કહે છે. હે રાજન, સહર્ષ નામના નગરમાં આમોદપુરમાં કોઈ એક વૈશ્યવર્ણ શિવગુપ્ત નામનો સદબુદ્ધિ, શાંત, દાંત, બરાબર, પવિત્ર સ્વધર્મનિષ્ઠ હતો. કોણ હતો? આમોદનગરપુરમાં વૈશ્યવર્ણ શિવગુપ્ત નામનો સદબુદ્ધિ હતો. જો અહીંયા વૈશ્યવર્ણનો છે એટલે વાણિયો હતો. બરાબર, એની વાત છે. હા, ભરૂચ પાસે આમોદ ગામ. આમોદનો એક છોકરો મારે ત્યાં ફાર્મસીમાં હતો. બરાબર, એનું નામ પણ બહુ સારું હતું, જિજ્ઞેશ કે એવું જ કંઈ નામ હતું એનું, આમોદનો હતો. ચાલો. હે નૃપ, તે સમસ્ત સંપત્તિએ સમૃદ્ધ, હા તે પણ આમોદ ગામના હતા. તે સમસ્ત સંપત્તિએ સમૃદ્ધ પણ વૈશ્યને પ્રજા ન હતી. વાણિયાનું આ જ દુઃખ હોય, પૈસા હોય તો છોકરા નહીં હોય, છોકરા હોય તો પૈસા નહીં હોય. બરાબર. અને આપણે ત્યાં કહાની આવી જોઈએ, એક પૈસાદાર લુચ્ચો વાણિયો હતો અને ગરીબ બ્રાહ્મણ હતો. આ આપની દરેક કહાનીની શરૂઆત. બ્રાહ્મણ હંમેશા ગરીબ જ હોય, પાછો બ્રાહ્મણ સંતોષી હોય અને પેલો વાણિયો લુચ્ચો હોય. આ આપણી દરેક કહાનીનો આ જ પહેલું હોય. બરાબર, એટલે લુચ્ચાઈ અમને ડીએનએમાં મળેલી છે. ચાલો, એટલે વાજા હસો છો તમે લોકો, હકીકત છે જે છે તે કેવો ને એમાં શરમાવાનું શું. એટલે શું કહ્યું? તે સમસ્ત સંપત્તિએ સમૃદ્ધ, સંપત્તિ બહુ હતી વૈશ્ય પાસે, બરાબર, પ્રજાની હતી. એટલે શું કહ્યું? માટે તે પ્રજાહીન વૈશ્ય ભાર્યા સાથે સદા ઉદાસીન ચિંતાગ્રસ્ત રહેતો. ભાઈ પૈસા તો હતા પણ ભોગવવાળો કોઈ નહીં, એટલે ચિંતાગ્રસ્ત રહેતો હતો. દશરથ રાજા જેવી હાલત હતી. દશરથ રાજાની એ સમયે 60,000 વર્ષની ઉંમર થઈ ગયેલી. કયા આપણે કયા યુગની વાત કરીએ છીએ? ત્રેતાની વાત કરીએ છીએ. ત્યાં સુધી એમને સંતાન નહીં થયેલી. સમજો,
અને દશરથ રાજાને એવી પછી ચિંતા થવા માંડેલી કે 1 2 3 4 આટલી બધી રાણીઓ છે, આટલો બધો વૈભવ છે, અયોધ્યા જેવી નગરી છે, આટલી સારી મારી પ્રજા છે જે મારા કયામાં છે. અયોધ્યાની વ્યાખ્યા તો આપણે 2 વાર કરેલી છે. જ્યાં કોઈ દિવસ જ્યાં યુદ્ધ નહીં થતું વગર કારણે તે અયોધ્યા. અવધ, જ્યાં કોઈ પણ વ્યક્તિનો વધ કરવામાં નથી આવતો એટલે એને અવધ કહેવામાં આવે છે. સમજો, સ્વર્ગ કરતાં સુંદર ભૂમિ. દેવરાજ ઇન્દ્ર એને ત્યાં તો દશરથ રાજા ફરવા જતા હતા સ્વર્ગમાં, તો એટલું તો એમનું ઐશ્વર્ય હતું. ઇન્દ્ર એની ગાદી ખાલી કરી નાખતો હતો. બોલો, દશરથ રાજા માટે આવો બેસો એમ કરીને એની ગાદી પર, સ્વર્ગલોકની ગાદી પર ઇન્દ્ર બેસાડતા હતા દશરથ રાજાને. એટલો દશરથ રાજાનો મહિમા હતો. સમજો, બરાબર. એટલી કાંતિ હતી એમની, બરાબર. અને કોઈ ખાલી એમની જોડે યુદ્ધ કરવા આવે જ નહીં. એમની બધા જોડે મિત્રાચારી હતી. એવા વ્યક્તિ એવા હતા. પણ કોઈ લડવા આવે, આસુરી જીવ તો હોય જ ને, મગમાં ગાંગરું બધે જ હોય, તો પછી એને પેલાને છોડતા પણ નહીં હતા. સમજો, એટલે યુદ્ધ કરેલા છે એમણે, પણ એવું નહીં કે નહીં કર્યા, પણ બહુ ઓછા યુદ્ધ એમ, બરાબર. પેલા પહેલાંના ક્ષત્રિયો જેવું નહીં કે વાતે લડવા નીકળી પડે એમ, શાંતિથી જીવવાવાળા માણસ. રઘુકુળનો ઇતિહાસ જ એવો હતો. એટલે તો ભગવાન રામચંદ્રજી રઘુકુળમાં આવેલા. રઘુ રાજા હતા પહેલાં, એ પણ બહુ જોરદાર હતા. સંકલ્પ માત્રથી રાવણની લંકા આખી ગાયબ કરી નાખેલી એમણે, બરાબર. આગળ મેં આ વાત કરેલી, બરાબર. રાવણને યુદ્ધ કરવાની ખુજલી થયેલી, તો અહીંયા લડવા આવી લો. કોની જોડે? રઘુ રાજા જોડે. એમનું નામ બહુ હતું એટલે કે બહુ બળવાન છે. રઘુ જોડે લડવા જા તો તને ખબર પડશે. કયું એવું? તો રાવણ લડવા માટે આવ્યો, તો રઘુજી ત્યારે શું કરતા હતા? સંધ્યા કરતા હતા. શાંતિથી સંધ્યા કરવા બેઠેલા હતા. તો રાવણ બધી બૂમ બરાડા પારે જ ને, અસુરો તો આમ છે ને તેમ છે ને, ફલાણું ને ધીમકું ને. ઓકે, તો પછી રઘુ કહે કે શું કરવા આવ્યો? તે કહે કે યુદ્ધ કરવા આવ્યો તમારી જોડે. એ કહે કે થોભી જાય 1 મિનિટ. પછી કહે કે તું મારી જોડે યુદ્ધ તો કરી નાખજે પછી, ચાલ, પણ એક કામ કર, તારો લંકા જે છે ને એના આ ભાગમાં અત્યારે એમ કહે કે આટલો ભાગ જે છે ને એ બધો ભાગ એમ કહે કે નિર્જન થઈ ગયો અને ત્યાં કોઈ નહીં હશે ને, એ ભાગ અત્યારે તારો લંકામાંથી નીકળી ગયો. તે કે એવું કેવી રીતે તમે કહી શકો? તો પ્રજાવાળો ભાગ છે એમ કે, એકદમ સમૃદ્ધ ભાગ છે, તમે અહીંયા બેઠા બેઠા એવું કેવી રીતે કહો? તે કંઈ નહીં એમ કે, તું જ્યારે આ યુદ્ધની વાત કરતો હતો ને, મેં આખા તારા લંકાનો નકશો દોર્યો અને લંકાના એક ભાગ પર મેં અંગૂઠો મૂક્યો અને એને આમ ખસેડી નાખ્યો, એટલે એ ભાગ તારો નિર્જન થઈ ગયો, અવાવરું થઈ ગયો. તે કે અહીંયા બેઠા બેઠા રાવણ શું કહે? અહીંયા બેઠા બેઠા. તે કે હા, અહીંયા બેઠા બેઠા. રઘુને રાવણ શું કહે? પહેલાં યુદ્ધ કરો પછી બધી વાત. તે કહે પહેલાં તું તારો એ લંકાનો ભાગ જોઈ આવ, બરાબર, પછી મારી જોડે યુદ્ધ કરવા આવ, બરાબર. રાવણ વિચાર કરે કે હાલું આ કંઈ ખબર નહીં પડતી શું કરું. પછી એના બધા સેનાપતિઓ જોડે ચર્ચા વિચાર ના કરી. એ કહે કે એ ગમે તે કહેતો હોય પણ રઘુનું નામ છે એમ કે જુઠ્ઠું નહીં બોલે, બરાબર. આ લોકના કુળમાં કોઈ જુઠ્ઠું નહીં બોલતું, એટલે એણે કહ્યું એટલે એની વાતમાં કંઈ તથ્ય હશે, તો આપણે જોવામાં શું વાંધો છે? ત્યારે તો કંઈ મોબાઈલ તો હતા નહીં, એટલે રાવણને એવું થયું ચાલો જોઈ તો લઈએ. તો રાવણ જોવા ગયો તો બધું ત્યાં બધું પૂરું થઈ ગયેલું, એ જગ્યા પૂરી, અવાવરું થઈ ગઈ જગ્યા, કોઈ માણસના આદમી કી જાત. રાવણ કહી બેઠા બેઠા અંગૂઠાથી મારી લંકા પૂરી કરી નાખી, રાની જોડે હું લડવા જઈએ. રાવણને થયું હવે લંકાની બહાર નીકળવું નથી. हाँ, मैं तो गलती से आ गया था, मैं तो ऊपर जा रहा था, गलती से नीचे आ गया એમ કરીને સીધો ચાલ્યો ગયો રાવણ. પછી લડવા આવ્યો જ નહીં, બરાબર. હવે ઘણા લોકોને એવું છે કે રઘુકુળ એટલે રઘુ એટલે ભગવાન રામ, રાઘવ. રઘુકુળ નામ આ રઘુ રાજાના નામ પરથી છે, સમજો. રામચંદ્ર ભગવાનના નામથી નથી. ઘણાને આ મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે કે ભાઈ રામજીનું નામ એક રાઘવ હતું એટલે રઘુકુળ. અરે આના રઘુ રાજાના નામથી છે. એટલે રામચંદ્ર ભગવાન એ કુળમાં આવેલા કે જેમાં પહેલાં બધા રાજાઓને આ બધા બહુ ન્યાયપ્રિય અને બહુ સારા ધર્મમાં, અરે મને કરીને પણ ખોટો ઘાટ નહીં થતો હતો, એટલું મન પણ એ લોકોનું મજબૂત હતું એમ. જીતેન્દ્રિય હતા એટલે તુલસીદાસજીએ લખવું પડ્યું, રઘુના નામથી આ ચોપાઈ લખવી પડી. સમજવા જેવી બાબત છે. આવેલા તો દશરથજી હતા અને સંવાદ કોનો ચાલતો હતો? કઈનો ચાલતો હતો, સમજો. તો હકીકતમાં એ ચોપાઈ લખવાની હોય તો દશરથે પોતા વિશે કહેવું જોઈએ ને કે ભાઈ મારો એવો સ્વભાવ છે કે હું જે જબાન આપું તે પૂરું કરું છું, પણ અંદર ચોપાઈની અંદર તુલસીદાસજીએ નામ કોનું લખ્યું? રઘુનું લખ્યું. એટલે રઘુ કેવા મહાન પ્રતાપી રાજા હશે. અને આજે પણ એ ચોપાઈ સૌથી વધારે ભારત વર્ષમાં હિટ છે. રઘુકુલ રીત સદા ચલી આઈ, પ્રાણ જાય બરો ભચન ન જાય, બરાબર. કેમ?
રઘુ એટલા પ્રતાપી રાજા હતા કે ભાઈ એકવાર બોલે એટલે એ થાય જ, એ ઘટના ઘટે જ. રઘુ શું કહેતા હતા? મારો શબ્દ કોઈ દિવસ ખાલી નથી જતો. વિચાર કરો, રઘુનું બાણ પણ કોઈ દિવસ ખાલી નહીં જતું હતું. રાવણ જે બાણથી મરેલો ને એ બાણ કોનું હતું? રઘુનું જ હતું. રઘુએ પાછું વાળી લીધેલું પછી. સમજી ગયા તમે? એટલે કહેવાનું તાત્પર્ય શું હતું કે એ કુળમાં જ બધા એવા ધુરંધર લોકો આવતા હતા. બરાબર, બધા રાજાઓ, હજ, રઘુ, દિલીપ, બધા ભગીરથ, બધા જ ખતરનાક રાજાઓ હતા. બરાબર, ચાલો. હરિશ્ચંદ્ર પણ એ જ કુળમાં હતા, સમજો. અને એ કુળમાં એક પેલો પણ આવેલો, ત્રિશંકુ. ત્રિશંકુની કથા ખબર છે ને? સ્વર્ગલોકમાં સ્વદેહે જવા માટે એને કોણે મોકલેલો? વિશ્વામિત્રએ મોકલેલો. પણ બિચારો અધવચ્ચે અટવાઈ ગયેલા. બરાબર, એ પણ એ કુળમાં જ હતા. ત્રિશંકુ પણ એ જ કુળમાં હતા. બરાબર, ત્રિશંકુ સ્વર્ગમાં જવા માંગતા હતા અને એને એન્ટ્રી નહીં આપી સ્વર્ગમાં દેવતાઓએ. તો ત્રિશંકુ વિલોપાત કરતા હતા. તો કોની પાસે આવ્યા? વિશ્વામિત્ર પાસે. વિશ્વામિત્ર કહે, ત્રિશંકો હમ તુમ્હારે લીએ નए સ્વર્ગ की रचना करेंगे. બોલો, પહેલાંના ઋષિ મુનિઓ પણ કેવા હતા, નવું સ્વર્ગ બનાવી દઈ જાતે. અત્યારે તો પેલા લોકો ડુપ્લિકેટ અક્ષરધામ બનાવે છે, એની અંદર આતંકવાદી ઘૂસી જાય છે. બરાબર, આ લોકો આખું નવું સ્વર્ગ ઊભું કરી નાખે તપથી. કેવા ખતરનાક માણસો હતા, વિચાર કરો. બરાબર, નવું સ્વર્ગ બનાવી દીધું એના માટે. સમજી જાઓ, સમજી ગયા? એટલે પહેલાંના સમયમાં અત્યારે જે કામ તમને આ બધું કોમ્પ્યુટર પર યંત્રથી દેખાય છે, બધું મંત્રથી કરી નાખતા હતા ઋષિ મુનિઓ. વિશ્વામિત્ર જે રામચંદ્ર ભગવાન જોડે વનમાં ફર્યા ને પેલા બધા અસુરોને જે રામચંદ્ર ભગવાને માર્યા, આ તો ભગવાનની લીલા. બાકી વિશ્વામિત્ર એટલા કેપેબલ માણસ હતા, એના આશ્રમમાં બેઠા બેઠા મંત્રથી બધાને પૂરા કરી નાખે. એમને કોઈની જરૂર જ નહીં હતી. પણ વિશ્વામિત્ર ક્ષત્રિયમાંથી બ્રહ્મર્ષિમાંથી રાજર્ષિમાંથી બ્રહ્મર્ષિ થઈ ગયેલા અને પછી એ હત્યા કરવા નહીં માંગતા હતા. એમને ઋષિ તરીકે રહેવું હતું અને એમને ખબર હતી કે ભગવાન રામ અવતાર ધારણ કરવાના છે. તો એ ભગવાન રામ જે અવતાર ધારણ કરે તો રામચંદ્ર ભગવાનની લીલા માટે બધું રહેવા દેવાનું ને, એટલે એમણે પૂર્વ ભૂમિકા રૂપે બધું રહેવા દીધેલું. બાકી વિશ્વામિત્ર પોતે કેપેબલ હતા આ અસુર બસુરને બધાને મારી નાખવા માટે. તાટકા જે જગ્યા પર રહેતી હતી તે વન જે આખું હતું, એમાં અસુરોનું જે ભ્રમણ ચાલતું હતું, એ બધાને તો વિશ્વામિત્ર ક્યાંના પૂરા કરી નાખે એવું હતું. પણ એમને ખબર હતી કે ભગવાનના આવવાની પૂર્વ ભૂમિકા બનાવવાની છે, એટલે વિશ્વામિત્ર શાંતિથી રહ્યા. બરાબર, અને એટલે લેવા આવેલા. કોને લેવા આવેલા? દશરથજી પાસે લેવા આવેલા ને, રામચંદ્ર ભગવાનને લેવા આવેલા. તે એટલા માટે આવેલા કે ભાઈ ભગવાનની પૂર્વ ભૂમિકા બનતી હતી એમ. બરાબર, ચાલો. થોડા ચરિત્ર વચ્ચે વચ્ચે સાંભળવાના મજા આવે. બરાબર, એટલે આમાં શું આવ્યું કે ભાઈ આમોદપુરમાં આ પ્રમાણે પેલો વૈશ્યના ઉપરથી બધું આવ્યું કે ભાઈ એને દીકરા સંતાન હતા નહીં. તે શિવગુપ્ત વૈશ્ય પુત્ર ઈષણાથી જે બ્રાહ્મણાદિ જે જન વ્રત પૂજાદિ કયો તેને તે શ્રદ્ધાથી કરવા લાગ્યો અને બહુ દેવોની પૂજા પ્રાર્થના માનતા આદિક પણ યથાવિધિ કરવા લાગ્યો. 3 પ્રકારની ઈષણા જે છે તે જગતમાં સૌથી મોટી કઈ છે? આ 3 ઈષણાથી જ આ જીવ જે છે તે વારંવાર આ લોકને વિશે આવે છે. કોઈને ખબર હોય તો કહો, તારા સિવાય બીજા કોઈને ખબર છે? 3 પ્રકારની ઈષણા છે. આ 3 ઈષણા જે છે તે બધી એક કરતાં ચડિયાતી છે, સમજો. અને એ 3 ઈષણાને કારણે જીવ જે છે તે આ લોકને વિશે આવે છે. ઈષણા એટલે ઈચ્છા, આસક્તિ. બોલો બોલો બોલ ભાઈ, બોલો. તમારું નામ ભૂલી ગયો. હા, ઓ જગદીશ, વાહ. જગન્નાથ સ્વામી. હા, બોલો બોલો. હા બોલો. હા, પછી હજુ એક બાકી રહી ગઈ. એક-એકથી ચર્યાતા અનુક્રમમાં બોલો. અનુક્રમમાં બોલો, ચાલો. અનુક્રમ બોલો. 2 બોલી ગયા ખરા, એક બાકી રહી ગઈ ને અનુક્રમમાં બોલો. ચાલો, અનુક્રમમાં ખબર છે? સૌથી મોટી પહેલી ઈચ્છા પહેલાં કોઈ પણ માણસ હોય ને તેને વૃત્તની હોય. વૃત્તેશના એટલે બધાને જ પૈસા કમાવા છે. દુનિયામાં એવો કોણ છે જેને પૈસા નહીં ગમતા? બરાબર, એટલે એને શું કહેવાય? વિત્તેશના. બરાબર. હવે એ જે આવી
તો પછી કંઈ વાપરવાવાળો તો કોઈ જોઈએ ને. એટલે એનાથી મોટી કઈ? પુત્રેષણા. બરાબર. વિત્તેષણા પછી એનાથી મોટી કઈ? પુત્રેષણા. ભાઈ પૈસા તો છે પણ વાપરવાવાળો કોઈ નથી. બરાબર. બાલુકૃષ્ણભાઈને ત્યાં તો પછી મંદિરે આપવું પડે. વાપરવાવાળો તો કોઈ જોઈએ ને, એ તો પછી મંદિરે આપીને જવું પડે. બરાબર. વાપરવાવાળો ન હોય અને ધન હોય તો પણ બહુ મોટી મગજમારી છે. ગ્રહસ્થનું ઘર જે છે સમજો તો ગ્રહસ્થ, તો ગ્રહસ્થની વ્યાખ્યા શું છે? જેનું ઘર છે એ ગ્રહસ્થ નથી, કાં જે ઘરમાં રહે એ ગ્રહસ્થ નથી. ગ્રહસ્થ ગૃહિણી ગ્રહમાં રહેતી હોય તો જ એ ગ્રહસ્થ. હું ગ્રહસ્થ નહીં, આ ગ્રહસ્થ નહીં, સુનિલ ગ્રહસ્થ, રણજીતભાઈ ગ્રહસ્થ, વિમલ ગ્રહસ્થ નહીં, એના બાપા ગ્રહસ્થ. સમજ પડી ગઈ? આ પણ ગ્રહસ્થ નહીં. ઘરમાં રહેવું એટલે ગ્રહસ્થ નહીં. એ તો મોટા મોટા આશ્રમો બહુ છે, સમજો. તો એ બધા સાધુ કહેવાય છે, કોઈ ગ્રહસ્થ થોડો કહેવાય છે. આપણે હકીકતમાં તમે જે ગુજરાતી થોડું જાણતો હોય વ્યાકરણ, એ શું કહે? ગ્રહસ્થ એટલે જે ઘરમાં રહેતો હોય તે ગ્રહસ્થ. એવી રીતે એનો અર્થ એવો અર્થ થાય ને, ગૃહ વત્તા અસ્થ એટલે જે ઘરમાં રહે છે તે ગ્રહસ્થ. ના, સંસ્કૃત ના પાડે છે, જે ઘરમાં રહે એ ગ્રહસ્થ નહીં. ગૃહિણી, જેના ઘરમાં ગૃહિણી છે અને ગૃહિણી દ્વારા જેનું ઘર શોભે છે એ ગ્રહસ્થ. અમે બંને ગ્રહસ્થ નહીં. ગ્રહસ્થ ગયા અમારા નિલેશભાઈ, અને એનાથી મોટા ગ્રહસ્થ કોણ? રણજીતભાઈ. સમજો. અમે બંને કોણ? અનાથ આશ્રમવાળા, LK અડવાણી. બરાબર. વર્ષોથી લાઈનમાં ઊભા રહેલા છે. સમજી ગયા? એટલે અમે ગ્રહસ્થમાં ના આવીએ. સમજો. એ પછી કોઈ પણ હોય, જેના ઘરમાં ગૃહિણી હોય એ જ ગ્રહસ્થ. જેની ગૃહિણી નીકળી ગઈ છે એટલે આ લોક છોડીને, એ પણ ગ્રહસ્થ નથી. એ કોણ થઈ ગયો? વિધુર થઈ ગયો. જેની ઘરવાળી નીકળી ગઈ એટલે ધામમાં ગઈ, એ વિધુર થઈ ગયો. એ ગ્રહસ્થ નહીં રહ્યો, પછી એ વિધુર થઈ ગયો. સમજો. અને જેના થયા નથી કે કર્યું નથી એ બધા અનાશ્રમી. ત્રણ અલગ અલગ વ્યક્તિ છે, યાદ રાખજો. ઘરમાં રહી છે ગૃહિણી જેની જોડે છે તે ગ્રહસ્થ. સમજો. જેની ગૃહિણી ધામમાં ગયા છે એટલે દેહ છોડી ગયા છે. આપણે ધામમાં ગયા સારા શબ્દની ઉક્તિ કરવી. જે દેહ છોડી ગયા એ ગ્રહસ્થ નહીં રહ્યો, પછી એ વિધુર કહેવાય. જેમ બાઈ હોય, સ્ત્રી હોય તે કોણ કહેવાય? વિધવા કહેવાય. તેમ પેલો વિધુર કહેવાય. બરાબર. અને જે અમારા જેવા છે LK અડવાણી, સમજો, રહી ગયા છે એવા, કા જેનું નહીં થયું તે, એ બધા અનાશ્રમી છે. તમે કહ્યું નૈષ્ટિક બ્રહ્મચારી? ના, નૈષ્ટિક બ્રહ્મચારીની દીક્ષા જ્યારે બ્રહ્મચર્ય આશ્રમમાં હોય અને વેદ ભણવા માટે જ્યારે એ નાની ઉંમરમાં દીક્ષા લઈ લીધી હોય અને આખી જીવન નૈષ્ટિક બ્રહ્મચર્ય વ્રત પાડવાનું પછી કન્ટિન્યુ રાખે, એ જ નૈષ્ટિક બ્રહ્મચારી. પછી તમે મારી ઠોકીને તમારી જાતને નૈષ્ટિક બ્રહ્મચારી કહેવા માંગો એ ખોટી વાત. સમજો. અને સામાન્ય રીતે બ્રાહ્મણ હોય ને એની ઉપર આ શબ્દ વધારે વપરાય છે, નૈષ્ટિક બ્રહ્મચારીવાળો. સમજો. બીજા જે વર્ણન હોય તે સાધુ થાય છે, ત્યાગી થાય છે. પરમહંસની દીક્ષા લે કે પછી જેના જે સંપ્રદાયમાં હોય, એકદંડી, દ્વિદંડી, ત્રિદંડી સંન્યાસી થાય, એ અલગ વાત છે. પણ નૈષ્ટિક બ્રહ્મચારી સામાન્ય રીતે જે નાનો એકદમ, મારા જ વખતે આપણે શું હોય કે 4 વર્ષની ઉંમર, 6 વર્ષની ઉંમરમાં દંડ આપે એને અને વેદ ભણવા માટે મોકલે, અને ત્યારે એ નૈષ્ટિક બ્રહ્મચર્ય વ્રત ધારણ કરે. કેના માટે? બ્રહ્મજ્ઞાન મેળવવા માટે. અને પછી બ્રહ્મજ્ઞાન મેળવે અને 20, 22, 24ની ઉંમર થાય પરણવાની, તો પણ પછી એ ભણેલો હોય એને કારણે એને વૈરાગ્ય કન્ટિન્યુ રહી અને પછી એવું કહે કે ના, મારે આ બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવું છે, તો એ નૈષ્ટિક બ્રહ્મચારી. બાકી અમારા જેવા તે અનાથ આશ્રમી એટલે અનાશ્રમી. પણ હું તો અનાથ આશ્રમી જ કહું છું. બરાબર. અહીંયા પેલું કતાર ગામનો અનાથ આશ્રમ છે ને, બાલાશ્રમ છે, અનાથ આશ્રમ, તે અમારા નામ પર જ છે. સમજો. નૈષ્ટિક બ્રહ્મચારી ન કહેવાય અમારા વાળો પણ. કોઈ માનતો હોય તો આપણે કોઈની જોડે પર્સનલી, કોઈ વ્યક્તિગત રીતે કોઈની જોડે જે માનવું હોય તે માને. પણ નૈષ્ટિક બ્રહ્મચારીની વ્યાખ્યા આ છે. બરાબર. ચાલો હવે શું કહ્યું? હા, 3 ઈસણા ચાલતી હતી. પહેલી કઈ? વિત્તેષણા. વિત્તેષણા એટલે રૂપિયા બધાને જોઈએ છે. ચાલો મળી ગયા, ભાગ્યા, તો પછી એને વાપરવાળો કોણ જોઈએ? પુત્રેષણા. હવે ભાઈ વિત્ત અને પુત્ર છે, પણ ગામમાં કોઈ એને ઓળખતું નથી. તું મને ઓળખે જ? એમ બધા જ પૂછતા હોય. તમે મને ઓળખતા નથી? અરે ભાઈ, નથી ઓળખતા એમાં કાં કંઈ વાંકું ચૂકું ઊંધું ચત્તું થઈ ગયું? પણ તરત જ પૂછશે. લોકેષણા. એક ઈસણા એક કરતાં મોટી છે.
અને આ ઈસણાઓનો 3નો જેણે ત્યાગ કર્યો છે એ જ સાધુ પુરુષ છે, અને સામાન્ય રીતે એ જ ભગવત ભક્ત છે, અને એ જ ભગવાનના ધામમાં જનારો છે. એને આ 3 ઈસણા નથી હોતી. પહેલી કઈ? વિત્તેષણા, એ રૂપિયા પૈસાનો ત્યાગ કરી દે છે, જે ભાગ્યથી મળ્યું તે ઠીક, સંતોષ. પુત્રેષણા પણ એને નથી હોતી. ભગવાને આ ગ્રહસ્થની વાત છે, ત્યાગીને તો ન જોવી જોઈએ, પણ જે ગ્રહસ્થ છે એની પણ વાત. ભગવાને દીધો હોય તો ઠીક, ન દીધો હોય તો ભગવદ ઈચ્છા. નરસિંહ મહેતાની જેમ દીકરો ધામમાં ગયો તો શું બોલ્યા? ભલું થયું ભાંગી જંજાળ, સુખે ભજીશું શ્રી ગોપાલ. આવી સમજણ નરસિંહ મહેતાની હતી. અને પછી લોકેશણા તો જરા પણ નહીં હોવી જોઈએ કે મારું નામ થવું જોઈએ. સમજો, લોકેશણાને સૌથી ઊંચી, સૌથી મોટી ઈસણા કહી છે, કારણ કે નાનામાં નાનો પણ હોય ને, મારું તો નામ થવું જોઈએ, મને તો બધા ઓળખવા જોઈએ, મારા ઢોલ નગારા વાગવા જોઈએ, 50 રૂપિયા આપશે તો પણ મારું તકતી પર નામ લખાવવું જોઈએ, મને લોકો હે બહુ બહુ આપણે ત્યાં તો એના માટે જ લોકો એના માટે જ જીવે છે બધા. એટલે તો આટલા બધા મંદિરોના ડેવલપમેન્ટ થાય છે, લોકેશના બધાને છે એટલે, સમજો બરાબર. એટલે આ શું છે, સમજવા જેવી બાબત શું છે ખબર? આ 3 ઈસણા જે બધામાં હોય છે ને, એને બીજા લોકોએ પકડી પાડી છે કે નામના માટે બધા બધું કરાવવા તૈયાર છે. એટલે અહીંયાથી મોટા મોટા હાર પહેરાવવામાં આવે અને એના 2-4 વખાણ કરવામાં આવે, એને ખુશ કરી દે. એટલે પછી પેલો જય સ્વામિનારાયણ, પેલો ધીરે ધીરે આમ એનો રથ છે ને યુધિષ્ઠિરની આમ આમાં અદ્ધર ઉડવા માંડે, આમ જરા પણ નહીં. એને હું લોકેશન હોય બિચારા, એટલે તો ફરતા હોય એવા. લોકેશના ન હોય એટલે તો 12 વર્ષે કુંભમાં આવતા હોય. બાકી તો દેખાડો કેટલો કરે કે એ લોકોને ઓછી સિદ્ધિ થોડી પ્રાપ્ત છે, એ લોકોને ઘણી બધી સિદ્ધિ પ્રાપ્ત હોય, પણ કેમ બહાર નહીં આવતા? લોકેશના નહીં રાખે. લોકેશના રાખે તો થઈ રહ્યું પછી, બરાબર. એટલે એક એક કરતાં એક ચડિયાતી છે, અને એક પ્રબળ છે, અને એવી પ્રબળ છે જન્મ મરણ આપનારી છે આ. સમજો, પહેલી કઈ? વિત્તેષણા. યાદ રાખજો, આ હરિપ્રકાશ શાસ્ત્રીએ અહીંયા ચલવેલી છે આ, સમજો બરાબર. હું આવેલો ત્યારે એકાદ પૂરી થઈ ગઈ હશે, પણ પહેલી વિત્તેષણા, પછી એનાથી વધારે કઈ? પુત્રેષણા, અને એનાથી વધારે કઈ? લોકેશણા. અને આની અંદર જ બધા રાઉન્ડ એન્ડ રાઉન્ડ શું કર્યા કરે છે? ફર્યા કરે છે. જોયા કરજો બધા જ, એવું નહીં કે હું બાકી છું કે તમે બાકી છો, બધા છગન મગન બધા જ આવી જાય આમાં, બરાબર. ચલો, શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ